લોકસભાની રાજકોટ બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ઉમેદવારી પત્ર અને તેમાં રજૂ કરાયેલી વિગતો સામે અપક્ષ ઉમેદવાર અમરદાસ બી દેસાણીએ 32 વાંધાઓ ઉઠાવ્યા હતા. જો કે તેમાંથી એક પણ વાંધો માન્ય રાખવામાં આવ્યો નથી અને રૂપાલાનું ફોર્મ ચકાસણી દરમિયાન મંજૂર રાખવામાં આવ્યું છે. વાંધો ઉઠાવનાર અમરદાસ દેસાણીએ જણાવ્યું કે ચૂંટણી પંચની સૂચના મુજબ ઉમેદવારે જે સોગંદનામું રજૂ કરવાનું હોય છે તે ₹300ના સ્ટેમ્પ પેપર પર કરવાનું હોય છે. રૂપાલાએ માત્ર ₹50નો સ્ટેમ્પ વાપર્યો છે. ચૂંટણી પંચની સૂચનાનો ભંગ કર્યો છે અને આમ છતાં તેનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે. બેંકમાં મૂકવામાં આવેલી થાપણ સંબંધી જે વિગતો દર્શાવવાની હોય છે તેમાં પણ રૂપાલાએ અધૂરી વિગત આપી હોવાનો આક્ષેપ અપક્ષ ઉમેદવાર દેસાણીએ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ થાપણ ક્યારે મૂકી, કેટલી રકમની મૂકી અને પાકતી મુદત કઈ છે, ત્યારે કેટલા રૂપિયા મળશે તેવી કોઈ વિગત રૂપાલા દ્વારા દર્શાવવામાં નથી આવી. 11 કલાકે રાજકોટ લોકસભા 10ની ફોર્મની ચકાસણી થઈ રહેલી હતી. એમાં ફોર્મના મારું છે એ ફોર્મ સ્વીકારી થયા પછી રૂપાલા સાહેબનું જ્યારે ફોર્મની ચકાસણી થઈ રહી હતી તો એમાં ટોટલ 32 ભૂલો હોય અને 32 ભૂલમાં મેં છે એ પહેલી જ છે એ કલેક્ટર સાહેબને એવું કહેલું કે આ જે ફોર્મ છે એની અંદર ટોટલ 32 ભૂલ છે. પહેલી આપે જે 300નો સ્ટેમ્પ છે એ વાપરવાની સૂચના આપેલી છે. 300ના સ્ટેમ્પને બદલે માન્ય રૂપાલા સાહેબ શ્રીએ ₹50નો સ્ટેમ્પ એ માં સોગંદનામું કરેલું હોય. તો આ છે એ મેં આધાર સહિત માન્ય આરઓ સાહેબને છે એ રજૂઆત કરેલી અને એ ઉપરાંત આરઓ સાહેબને છે એ મેં લેખિતમાં છે એ 11 વાગે ફોર્મ જ્યારે ભરાતું એ સમયે મેં આ છે એ અરજી આપેલી છે. પરંતુ અમે 1.5 કલાક બહાર બેઠા છતાં માન્ય કલેક્ટર સાહેબે છે એ અમને છે એ મુલાકાત આપી નથી. 32 ભૂલમાં છે એ સાહેબશ્રીએ એવું કહેલું કે દરેક કોલમમાં લાગુ પડતું નથી અથવા કંઈ નહીં એવું લખવું. પણ માન્ય રૂપાલા સાહેબે એમાં પોતાના છે એ આઈટી રિટર્નમાં એક કોલમમાં છે એ માત્ર 2022-23 એટલું લખી અને 5 વર્ષના ડોક્યુમેન્ટ છે એ 5 વર્ષની ઇન્કમ એમાં દર્શાવેલી છે. આ ટોટલ છે એ 10 ભૂલ છે આઈટી રિટર્નમાં. ત્યારબાદ આમાં કલેક્ટર સાહેબની જે સૂચના અમને આપવામાં આવેલી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે થાપણ મૂકો તો એ કઈ તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે. એટલા માટે આમાં છે એ મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ છે એ તમે જે કંઈ થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલ નથી. તો ટોટલ છે એ આવી 32 ભૂલો છે અને અમે છે એ કલેક્ટર સાહેબને જે તે વખતે રજૂઆત કરેલી છે. છતાંય છે એ અમને આમાં સંતોષકારક હજી જવાબ મળ્યો નથી.